નમસ્કાર, હું હર્ષ આટોઈ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। રાજકોટ શહેરમાં સ્વતંત્રતા પર્વના પગલે 13 ઓગસ્ટના રોજ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રાને લઈને મોટી સંખ્યામાં રાજકોટ શહેરજનો હાજર રહ્યા। આ તિરંગા યાત્રાને પગલે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો અને જે અંતર્ગત અનેક કલાકારો દ્વારા પોતાની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જો કે આજ રોજ યોજાનારી તિરંગા યાત્રામાં સ્થાનિક નેતા સિવાય ગુજરાત પ્રદેશના એક પણ નેતાઓ તેમજ એક પણ મંત્રીની હાજરી જોવા ન મળતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। બીજી તરફ પ્રદેશ કક્ષાના નેતાઓનું સ્થાન રાજકોટ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં અધિકારીઓએ લીધેલું હોવાનું સામે આવ્યું છે। 15 ઓગસ્ટનો પાવન પર્વ આવનારા દિવસોમાં છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે રાજકોટના શહેરના બહુમાળી ભવન ચોકથી આજે તિરંગા યાત્રાનું છે આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં જનમેદની છે તે આ તિરંગા યાત્રામાં ઉમટી છે અને જય ભારતના સાથે આ જે તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે। ત્યારે રાજકોટના મોટા નેતાઓ છે તે પણ ઉપસ્થિત છે। પ્રચંડ રાષ્ટ્રપ્રેમ અત્યારે તિરંગા યાત્રા ભવ્ય તિરંગા યાત્રા રાજકોટમાં યોજાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલ ઉપર સૌ ભારતવાસીઓ પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કરવા તિરંગા યાત્રામાં આખા ભારતભરમાં બહોળી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। સૌનું સ્વાગત છે। આભાર। તમે શું કહેશો, તિરંગા યાત્રામાં જોડાયા છો? ખૂબ આનંદની વાત છે। આપણો 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે। રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો તિરંગા યાત્રા છે તે રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી રહી છે અને લોકો છે તે અપીલ કરી રહ્યા છે, જાહેર જનતાને અપીલ કરી રહ્યા છે કે આ તિરંગા યાત્રા જે દેશનું પ્રતિક માનવામાં આવે છે તેની આ યાત્રામાં જોડાય અને જે કહેવાય હોશભેર આપણે જે ભારતનો આ પાવન પર્વ છે, જે ગર્વનો પર્વ છે તેમાં હોશભેર ભાગ લે। રાજકોટ।